કોલેસ્ટ્રોલની વિશેષતાઓ તો જણાવી દીધી, પરંતુ અહીંયા એક સવાલ એ થાય કે કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર એ હૃદયને કેટલું નુકસાન કરી શકે? ચોક્કસપણે કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર, પહેલાં તો આપણે આ રોગ ખરેખર સમજવાની જરૂર છે. આપણે અત્યાર સુધી ખાલી એટલું જ સમજીએ છીએ, ડૉક્ટરને ત્યાં 1, 2 કે 3 વાર આપણે જ્યારે બ્લડ પ્રેશર ચેક કરીએ અને બ્લડ પ્રેશર તમારું જ્યારે વધારે આવતું હોય છે એટલે એક ડૉક્ટર ગોળી ચાલુ કરી દેતા હોય છે અને એ વખતે એવું કહેવામાં આવે છે કે આ ગોળી હવે આજીવન આપણે ગોળી લેવાની છે. પણ આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે મારું સમજો બ્લડ પ્રેશર વધારે આવે છે, તો બ્લડ પ્રેશર વધારે આવે છે એનો અર્થ એ થયો કે મારા લોહીની નળીઓ જે છે એની સ્થિતિસ્થાપકતા ક્યાંક ને ક્યાંક ઓછી થઈ છે. એ સ્થિતિસ્થાપકતા ઓછી થવાનું કારણ સમજો હું શોધવાનો પ્રયત્ન કરીશ તો એને એવી રીતના સમજી શકાય કે લોહીની નળીની જે દિવાલ છે એની અંદર ક્યાંક ને ક્યાંક ચરબીના ગઠ્ઠાઓ અથવા તો કચરો જે છે એ વધારે પ્રમાણમાં સંગ્રહ થયેલો છે, ચોંટેલો છે, જેના લીધે લોહીના નળીની સ્થિતિસ્થાપકતા ઓછી થયેલી છે. હવે આ લોહીના નળીની સ્થિતિસ્થાપકતા ઓછી થાય તો એના લીધે થાય એવું કે હૃદય ઉપર વધારે અનનેસરી પ્રેશર આવવાના લીધે એ પ્રેશર આપણે લોહીની નળીઓ પર એક્ઝર્ટ થાય અને આપણે ડૉક્ટર નક્કી કરીને કહે કે બ્લડ પ્રેશર વધારે છે. પણ આપણે બ્લડ પ્રેશરને એક સમજવાની જરૂર છે કે મારું બ્લડ પ્રેશર દિવસ દરમિયાન કેટલું હોય છે, મારું બ્લડ પ્રેશર રાત્રે કેટલું હોય છે. મારું બ્લડ પ્રેશર સમજો રાતના વધારે આવતું હોય, મારું બ્લડ પ્રેશર સમજો દિવસની જે એવરેજ આવે છે એની સામે મારું બ્લડ પ્રેશર રાતના 10% એવરેજ ડાઉન થતી હોય તો હું કહી શકીશ કે મને બ્લડ પ્રેશરની બીમારી તરીકે ના કહી શકાય. તો જ્યારે આ પ્રેશરને આપણે વ્યવસ્થિત જાણીએ, એક એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટર કરીને ટેસ્ટ આવે છે, એ આપણે 24 કલાક દરમિયાન બ્લડ પ્રેશરનું મશીન જ્યારે બાંધીએ છીએ ત્યારે એ ટેસ્ટના દ્વારા આપણે કહી શકીએ છીએ કે મારું બ્લડ પ્રેશર સ્ટેજ 1 છે, સ્ટેજ 2 છે કે સ્ટેજ 3 છે. સ્ટેજ 2 કે 3 આવતું હોય તો એવું કહી શકાય કે બ્લડ પ્રેશરના લીધે બીજા બધા આંતરિક અવયવોને નુકસાન થવાનો ચાન્સ વધી ગયેલો છે. તો એવા સમયે હૃદય ઉપર વધારે પાછો લોડ આવવાના લીધે આપણે હૃદયની બીમારી થવાનો ચાન્સ વધી જતો હોય છે. તો ચોક્કસપણે હું એવું કહીશ કે બ્લડ પ્રેશર આપણે વ્યવસ્થિત જ્યારે સમજીએ છીએ ત્યારે એને રોકવાનો પ્રયત્ન પણ આપણે કરી શકીએ છીએ. બહુ બધા પેશન્ટો મેં એવા પણ જોઈએ છે કે બ્લડ પ્રેશરની ગોળી જે છે, બ્લડ પ્રેશરની ગોળી પણ આપણે સમય પર લેતા ના હોય. લોકોના સિદ્ધાંતો એવા છે કે ગોળી જે છે એ કંઈ પણ પેટમાં આપણે ખાઈએ છીએ એના પછી જ ગોળી લેવાની હોય છે. પણ બ્લડ પ્રેશરની ગોળી માટે એવો એકચ્યુઅલી સિદ્ધાંત નથી. એના લીધે જ લોકો જ્યારે ઉપવાસ કરતા હોય છે એવા દિવસે બ્લડ પ્રેશરની ગોળી લેતા નથી. તો ચોક્કસપણે કહીશ કે સમજો આપણે બ્લડ પ્રેશર હોય ને એની ગોળી આપણે લેતા હોઈએ તો એને આપણે સમય પર લેવાની જરૂર છે. બીજી વાત કરી લિપિડ પ્રોફાઇલ, કોલેસ્ટ્રોલ. હવે કોલેસ્ટ્રોલ જ્યારે એલડીએલ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં વધારે આવતું હોય છે, મેં કીધું એવી રીતના એ લોહીના નળીની સ્થિતિસ્થાપકતા ઓછી કરી નાખે છે. હવે લિપિડ પ્રોફાઇલમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાના લીધે એ સ્થિતિસ્થાપકતા જે છે એને રિગેન કરવા માટેના આપણા શરીરની અંદર કેમિકલ હોય છે, જે કેમિકલ દ્વારા એ ઓછા પ્રમાણમાં જે ફૂલાતી નળીઓ હોય એની સ્થિતિસ્થાપકતા વધારી મૂકે છે, જેને જ આપણે બ્લડ પ્રેશરની ગોળીઓ કહેતા હોઈએ છીએ. તો એવા સમયે જ્યારે કોલેસ્ટ્રોલ ઉપર આપણે કામ કરતા હોઈએ છીએ અને કોલેસ્ટ્રોલ આપણે સમજો ઘટાડી શકીએ એટલે અનનેસેસરી ચરબી જે છે આપણે ઘટાડીએ છીએ. અને અનનેસેસરી ચરબી જ્યારે તમારી ઘટે છે, તમે એક્સ્ટ્રા કેલરી જે તમારા શરીરમાં જતી હોય એનો સમજો આપણે ઘટાડો કરી શકીએ તો ચોક્કસપણે બ્લડ પ્રેશર અને લિપિડ પ્રોફાઇલ અથવા કોલેસ્ટ્રોલ આ આપણે હૃદયના જે કારણો છે એને આપણે કંટ્રોલમાં કરી શકીએ.